નમસ્તે. ઘણા લોકો અસફળતાને પોતાનું નસીબ માનતા હોય છે કે મારા નસીબની અંદર સફળતા લખી જ નથી, અને નસીબના આધારે જ લોકો બેસી રહેતા હોય છે. નસીબમાં હશે તો સફળ થશું. ચાલો આને સમજવા માટે તમને એક મસ્ત મજાની કહાની સંભળાવું. પ્રાચીન સમયની અંદર લોકો ગુરુકુળની અંદર ભણવા જતા, પોતાના બાળકોને ગુરુકુળની અંદર ભણવા માટે મોકલતા હતા. ગુરુકુળની અંદર ગુરુજીના સાનિધ્યમાં રહીને જ બધું કાર્ય કરવું પડતું. ગુરુજી કહે એમ જ બધું કરવું પડતું. જેમ કે અત્યારે આપણે હોસ્ટેલમાં મૂકીએ છીએ બાળકોને, સેમ એ રીતે પહેલા ગુરુકુળની અંદર મોકલવામાં આવતા. ગુરુ કહે, ગુરુની આજ્ઞા મુજબ જ બધું કરવાનું થતું અને ગુરુજી સાથે જ રહેવાનું થતું. એકવાર ગુરુકુળની અંદર વરદરાજ નામનો એક વ્યક્તિ આવે છે, એક બાળક આવે છે ભણવા માટે થઈને. હવે એ બાળક ભણવામાં ખૂબ જ નબળો હતો. ગુરુજી જે કહે એ બધું જ એને ઉપરથી જતું. બધા બાળકો એમની મજાક ઉડાડતા, એમની સાથે બોલતા પણ નહીં. બધા બાળકો આગળની કક્ષામાં જતા રહે છે. વરદરાજ એની એ જ કક્ષામાં રહી જાય છે. છેલ્લે ગુરુજી પણ હાર માની લે છે અને કહે છે કે તારા નસીબમાં હવે ભણવાનું લખ્યું નથી. તું તારા ઘરે જતો રહે અને તારા ઘરના સભ્યોની મદદ કરવા લાગ, કેમ કે ભણતર, અભ્યાસ એ તારા નસીબમાં નથી. ગુરુજીની આજ્ઞા માનીને એ ગુરુકુળમાંથી નીકળી જાય છે. અધવચ્ચે પહોંચે છે, એમને પાણીની તરસ લાગે છે. આજુબાજુ જોવે છે તો એક કૂવાની નજદીક ઘણી બધી મહિલાઓ પાણી દોરડાથી ખીચતી હોય છે. એ ત્યાં જાય છે, જોવે છે તો એ દોરડાનું નિશાન પથ્થર ઉપર પડી ગયું હોય છે. એ પૂછે છે કે આ નિશાન તમે કઈ રીતે બનાવ્યું? ત્યારે એ મહિલાઓ કહે છે કે વારે વારે આ દોરડાને ખેંચવાથી આ નિશાન બની ગયું છે. એ વિચારે છે કે મામૂલી આ રેશમની દોરીથી જો પથ્થર ઉપર નિશાન બની જતું હોય વારે વારે ખેંચવાથી, તો મારા વારે વારે પ્રયત્નથી શું મને અભ્યાસમાં યાદ નહીં રહે? મને નહીં સમજાય? એ પાછો ગુરુકુળ જાય છે, ગુરુજીને બધી વાત કરે છે ઉત્સાહ સાથે, અને એમનો ઉત્સાહ જોઈને ગુરુજી પણ સામે એમને અભ્યાસમાં મદદ કરવા લાગે છે. ગુરુજી પણ વધારે પ્રયત્ન કરવા લાગે છે અને સામે આ વ્યક્તિ પણ વધારેમાં વધારે પ્રયત્ન કરવા લાગે છે. અને અત્યારના સમયની અંદર એ બાળકને આપણે સંસ્કૃત વ્યાકરણના મહાન વિદ્વાન તરીકે ઓળખીએ છીએ. તમે વિચાર કરો કે જે બાળક અભ્યાસમાં સાવ નબળો હતો, વારે વારે પ્રયત્ન કરવાથી એ બાળક સંસ્કૃત વ્યાકરણનો મહાન વિદ્વાન બની ગયો. તો શું આપણો વારે વારે પ્રયત્ન કરવાથી આપણને સફળતા નહીં મળે? નસીબ આપણું આપણે જાતે જ લખીએ છીએ. વારે વારે પ્રયત્ન જો કરીએ ને તો સફળતા ચોક્કસ હાસિલ થાય છે. પેલું કહેવાય ને, કોશિશ કરને વાલે કી કભી હાર નહીં હોતી. વારે વારે પ્રયત્ન કરશો, સફળતા નહીં મળે તો કમસે કમ તમને ઘણું શીખવા તો મળશે જ. એટલે નસીબના ભરોસે બેસી રહેવા કરતા પ્રયત્ન કરવાનું ચાલુ કરી દો. ભલે લોકો મજાક ઉડાવે કે આ સફળ નથી થતો, છતાં પણ વારે વારે પ્રયત્ન કરે રાખે છે, પણ ક્યારેક તો સફળતા મળશે ને, અને 100% મળશે જો પ્રયત્ન કરશો તો.